ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સીપીપીએલ કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર 11, 12 અને 15 વર્ષથી કામ કરતા કામદારોને ટ્રાવેલિંગ સુધી આપવામાં આવતું નથી। જે આપવામાં આવે એ ફેમિલી વીમો, મેડિકલ સહાય આપવામાં આવે। રજા લેતા કામદારોને ફરી નોકરી પર લેતા નથી। પગાર સ્લીપ આપવામાં આવે। કોન્ટ્રાક્ટરના કામદારોને પણ કેન્ટીનમાં શુદ્ધ આહાર આપવામાં આવે। પીવાના પાણીની વ્યવસ્થા, પગાર વધારો સહિત 17 માંગણીઓ કરવામાં આવી હતી। આ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સીપીપીએલ કોન્ટ્રાક્ટમાં કામ કરું સેન ગોબિંદ ખાતે ઝઘડિયા જીઆઈડીસીમાં, અને અમારા મુદ્દાઓ છે કે અહીં કંપનીમાં વર્કરો સાથે નાઇન્સાફી અને વર્કરો સાથે ભેદભાવ થાય છે કંપની તરફથી, ને લેડીઝને બી કામ પૂરતું લેડીઝની મનમરજી મુજબ કામ થાય છે। વર્કરો માટે મારે મુદ્દા ઉઠાવ્યા તો કંપનીએ મને ટ્રાન્સફર લેટરની ચીમકી આપીને ધામધમકી આપી છે। પીએફનું અમારું થોડું એ છે, પીએફ પગારમાં લોચો થાય છે એમને કોન્ટ્રાક્ટ કંપની તરફથી। ઓટી ડબલ નથી મળતી। ટ્રાવેલિંગ, અમારું મેડિકલ ક્લેમ, ગ્રેજ્યુટી 1 વર્ષમાં અમને જોઈએ। નામની જે કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં આવી છે તેના વર્કરો સાથે આવ્યા છે। વર્કરોની કેટલીક માંગણી છે। ગત રોજ અમે કંપની મેનેજમેન્ટ સાથે વાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ કંપની જાણે આ જે વર્કરો છે એ બાંગ્લાદેશથી ને પાકિસ્તાનથી આવ્યા હોય એવી રીતે વર્કરના વારે કોઈ આવીને ઊભા નથી રહ્યા। અવારનવાર આપણે જોઈએ છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં શોષણનું જે પ્રમાણ છે એ વધતું જાય છે। માત્ર ઝઘડિયા જીઆઈડીસીની વાત નથી કરતો, પણ સમગ્ર ભરૂચ જિલ્લાની જીઆઈડીસીમાં જ્યારે પણ વર્કરોની કંઈક વ્યાજબી માંગો હોય ત્યારે તે લોકો યા તો ધરણા પર બેસે અને રાજકીય લોકો આવે છે અને પોતાના રોટલા શેકીને ચાલ્યા જાય છે। આ વ્યવસ્થાને જો આપણે સુધારવી હોય તો મારી આજે જિલ્લા કલેક્ટરને અમે આ આવેદનપત્ર થકી ખાસ રજૂઆત કરવા આવ્યા છે કે આ લોકોના શોષણના જે મુદ્દા છે, આ લોકોને ઓટી ડબલ નથી મળતી। આપણે સૌ જાણીએ છીએ કે એઝ પર ફેક્ટરી એક્ટ રૂલ આ લોકોને ઓટી ડબલ મળવી જોઈએ। 8 કલાક ઉપરાંત જો એ લોકો 1 કલાક પણ રોકાય છે તો એને બેઝિકના 2 ગણા પૈસા મળવા જોઈએ। ત્યારબાદ તેઓને મેડિકલ વ્યવસ્થા નથી। અમે ગતરોજ ત્યાં ગયા અને જાણ્યું, એ લોકોની સાથે વાતચીત કરી કે અગાઉ પણ કોઈ 2 જણના એક્સિડન્ટ થયા હતા, પણ કંપનીએ તેઓનો મેડિકલનો ખર્ચો પણ નથી આપ્યો કે નથી બેઝિકનો જે ટૂંકો પગાર આપણે આપવાનો હોય તે પણ। એટલે આવા 15 મુદ્દાઓ અમે લોકો લઈને જિલ્લા કલેક્ટર પાસે આવ્યા છે કે અમારી જિલ્લા કલેક્ટરને આજે સપ્રેમ અમે રજૂઆત કરવાના છે અને અડધો કલાક અહીંયા અમે અમારું પ્રદર્શન વિરોધ પણ નોંધાવવાના છે કે જેથી કરીને કંપની મેનેજમેન્ટની આંખ ઉઘડે। કારણ કે કંપની મેનેજમેન્ટ આજુબાજુના પોલિટિકલ લોકોનો સહારો લઈ એકબીજાના ફોનો કરાવીને ધાકધમકીઓ અપાવી રહ્યા છે, જે આ લોકતંત્રની અંદર ખૂબ જ શરમજનક વસ્તુ છે। માટે જિલ્લા કલેક્ટરને અમારી આ માંગણીઓની સાથે આજે આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। એટીએસ બીટીએસ જિંદાબાદ, જિંદાબાદ।